લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહાશિવરાત્રિ કલોલ સેવા કેન્દ્રના નંદાસણ ઉમાનગર ગામ ખાતે પ્રભુ દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવેલ. કલોલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા તારીખ 23, 24, 25 ફેબ્રુઆરીના રોજ શિવ દર્શનથી સ્વર્ણિમ ભારતનું આયોજન કરેલ હતું. આ ધાર્મિક કાર્યક્રમ ઉમાનગર ગામ ખાતે યોજાયેલ, જેમાં આસપાસના દરેક ગામના ભાઈઓ બહેનો તેમજ આસપાસની દરેક સ્કૂલના બાળકોએ આ પરમ આનંદની અનુભૂતિ કરાવતો પ્રભુ દર્શન આધ્યાત્મિક મેળો ભારે સંખ્યામાં ભાઈ બહેનોએ 3 દિવસ આ મેળાનો લાભ લીધેલ છે. મહાશિવરાત્રિ ઉત્સવ એ સમગ્ર બ્રહ્માંડના સર્જક તમામ આત્માઓના પરમપિતા ભારત પર નિરાકર પરમાત્મા શિવના અવતરણનો યાદગાર દિવસ છે. આ દિવસ આધ્યાત્મિક પ્રેમ અને સદભાવના જાગૃત કરવાનો શુભ અવસર છે. આથી નંદાસણ ગામની ધર્મપ્રેમી આત્માઓએ મહાશિવરાત્રિના પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેળાના કાર્યક્રમમાં આકર્ષણના સ્થાન આત્મખોજ પ્રદર્શન, વેલ્યુ ગેમ, 15 ફૂટના શિવ દર્શન, મેજિક ઓફ મેડિટેશન, વ્યસન મુક્તિ પ્રદર્શનની પ્રોજેક્ટ શો, ચૈતન્ય દિવ્યોની ઝાંખી, જેમાં મોટી સંખ્યામાં ચૈતન્ય દિવ્યની આરતી ઉતારવામાં આવી હતી, જેના થકી વાતાવરણને શિવ ભક્તિમય બનાવવામાં આવ્યું. એક ઉત્તમ સમાજની રચના વિશે સમજ આપવામાં આવી હતી. આ સાથે 3 દિવસીય રાજ્ય શિબિરનું આયોજન ઉમાનગર ગામ ખાતે કરવામાં આવેલ છે. આવનારા દિવસોમાં રાજ્ય શિબિરનો લાભ લઈ શકો છો. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. ઓમ શાંતિ. મારું નામ છે બ્રહ્માકુમાર વીરેશ. આપણે ઉમાનગર ખાતે 3 દિવસનો આયોજિત મેળો હતો. તેમાં મુખ્ય પ્રશાસિકા તરીકે અરુણાબેન, કીર્તિબેન, હિનાબેન, પારુલબેન અને બ્રહ્માકુમાર જિગ્નેશભાઈ અને તથા સાથે ઈશ્વરીય પરિવારે 3 દિવસ અહીંયા 23, 24 અને 25 માનનીય બકાભાઈ, કોર્પોરેટ જગતના બિઝનેસમેન્સ અને વેપારીઓએ આ મેળામાં બહુ સારી રીતે તેમનો સહયોગ આપ્યો. ઓછામાં ઓછા 3 ગામડાઓની અંદર સારી રીતે અહીંયા ઉમાનગર છે, પાટડી છે, લક્ષ્મીપુરા છે અને સાથે ટાંકિયા, આ 4 ગામની સેવાઓ સારી રીતે સુચારુ રૂપથી પરમાત્માનો સત્ય સંદેશ અહીં પૂરો પાડવામાં આવેલ છે. આધ્યાત્મિક રહસ્ય પ્રમાણે પરમાત્માનો સત્ય પરિચય, વ્યસન મુક્તિ અને ફેશન મુક્તિ અને માણસના જીવનમાં આધ્યાત્મિક રહસ્યથી શું જીવનમાં સંચારુ રૂપથી ચાલે છે તે બ્રહ્માકુમારી બહેનો દ્વારા અહીં સુચારુ રૂપથી સત્ય જ્ઞાન આપવામાં આવ્યું છે. અને કાલે ઓછામાં ઓછા 1500થી 2000 આત્માઓએ અહીંયા આધ્યાત્મિક રહસ્ય અને પરમાત્માનો સત્ય પરિચય મેળવ્યો છે. તેમાં દરેક આત્માઓએ પોતાનું તન, મન, ધન અને સત્ય સહયોગ દ્વારા પરમાત્માનો સત્ય પરિચય પૂરો પાડેલ છે. ઓમ શાંતિ. રાજયોગીની બ્રહ્માકુમારી પારો નંદાસણ ખાતે ઉમાનગર ગામની અંદર ખૂબ સુંદર એક આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હમણાં ખૂબ નજીકની અંદર એક મહાશિવરાત્રિની આવી રહી છે, જેની અંદર અમે 23, 24 અને 25 3 દિવસ ગામની ભાવિજની ધર્મપ્રેમી જનતા માટે અમે આ મેળાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કેમ કે આપણે દર વર્ષે શિવરાત્રિની અંદર મહાદેવના મંદિરમાં જતા હોઈએ છીએ. અમે અહીંયા 15 ફૂટનું એક શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેની અંદર આપણે બીલીપત્ર તો ચડાવીએ છીએ, પણ એ બીલીપત્ર કયા રીઝનથી ચડાવવું જોઈએ અથવા તો આપણે દેવોના દેવ મહાદેવની કેવી રીતે યાદ કરવા જોઈએ, એની સાથે અમે ખૂબ સુંદર બાળકો માટે એક વેલ્યુઝ ગેમ 2 પ્રકારની અલગ અલગ તૈયાર કરી છે. એની સાથે એક પ્રોજેક્ટર રૂમ છે, જેની અંદર શિવરાત્રિનું ખરેખર વાસ્તવમાં આધ્યાત્મિક રહસ્ય શું છે, એ દેવોના દેવ મહાદેવે આ સૃષ્ટિ પર આવીને કેવી રીતે બ્રહ્મા, વિષ્ણુ, શંકર દ્વારા સ્થાપના, પાલના અને વિનાશનું કર્તવ્ય કેવી રીતે કરાવે છે, પરિવર્તનનું, એનું ખૂબ સુંદર એક રહસ્ય બતાવવામાં આવ્યું છે. પછી એક સ્ટોલ બનાવવામાં આવ્યો છે જેમાં ચૈતન્ય દેવીની ઝાંખી છે, જેની અંદર શંકરે પણ ધ્યાન અવસ્થામાં બતાવ્યા છે. શંકરે શિવની પૂજા કરી, રામે શિવની પૂજા કરી, શ્રી કૃષ્ણે પણ શિવની પૂજા કરી અને બતાવવામાં આવ્યું છે દેવી જે શિવની શક્તિ છે એ આદ્ય શક્તિ માં અંબા, જેને પણ શિવની પૂજા કરી, એને એક પ્રતીક રીતે, સિમ્બોલના રીતે સંતોએ પણ શિવની પૂજા કરી. તો એક સુંદર ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ગામની ધર્મપ્રેમી જનતાઓને ખબર પડે કે આજ સુધી આપણે જે દેવોના દેવ મહાદેવ શિવને જે માનતા હતા એનું કેવી રીતે પૂજા અને અર્ચના કરવામાં આવી એ બતાવવામાં આવ્યું છે. અને બાજુના એક સ્ટોલની અંદર બતાવવામાં આવ્યું છે, અહીંયા એક આધ્યાત્મિક પ્રદર્શની છે અને બાજુના સ્ટોલની અંદર છે હોલોગ્રામ.
કેમ કે હોલોગ્રામની અંદર ખૂબ અલગ અલગ રીતે શિવલિંગને અલગ અલગ રંગરૂપના રીતે, ચાહે મણકાના રૂપની અંદર, ચાહે ફૂલોના રૂપની અંદર, અને એની અંદર ખૂબ સુંદર એક નાનકડા વિડીયો સાથે બતાવવામાં આવ્યું છે. ઓમ શાંતિ.